નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા એક બેનની મદદે આવ્યા અને એ શું કહે છે તે તમને હું કહું તે તમે સાંભળો કે આટલી હદે ભાજપવાળાઓએ નાગી કરવાની, ગરીબોને શું કામ હેરાન કરો છો? આજે ભેસાણ તાલુકાના એક ગામમાં અમે છીએ, ત્યાં આ બેનના ઘરનો ગેટ અમે ખોલ્યો છે, જે ભાજપવાળાઓએ છેલ્લા 8 વર્ષથી બંધ કરેલો હતો. અને મામલતદાર શું ન્યાય કરે? આપણા હાથ ભાગી ગયા છે અને મામલતદાર માટે આપણે જીવીએ છીએ. આ ગેટ મેં ખોલ્યો છે એટલે જે ભાજપવાળાઓએ મને ફાંસીએ ચડાવવો હોય એ ચડાવી દે. અને કોનામાં હિંમત છે એ આજે આપણે જોઈએ. આવું બધું આપણા ગોપાલભાઈ ઇટાલિયા કહે છે. અને હવે હું તમને વિડીયોની ક્લિપ બતાવું, તે તમે જોઈ લો અને આપણે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં. મામલતદાર શું ન્યાય કરતો? આપડા હાથ ભાંગી ગયા છે? મામલતદાર આટલું જીવીએ છે આપણે? આટલી હદે ખોટું થયું. આ કોર્ટમાં ગયો ભાઈ, તોય નિર્ણય નો દીધો અમને. આજે 8 વર્ષ આ નિર્ણય થઈ ગયો. જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે. ધારાસભ્ય ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે. કોનામાં હિંમત છે એમ જોઈએ છે.